દોસ્તો, મંદિરમાં જવાથી જો બુદ્ધિ અને શિક્ષા પ્રાપ્ત થતી હોત ને તો આ પૂજારીઓ જે છે, પંડિતો જે છે, તેમના છોકરાઓ ડૉક્ટરો, શિક્ષકો અને મોટા મોટા વૈજ્ઞાનિકો બની ગયા હોત. પરંતુ દોસ્તો, મંદિરમાં જવાથી, પૂજાપાઠ કરવાથી કે મંત્રોચ્ચાર કરવાથી બુદ્ધિ અને શિક્ષા પ્રાપ્ત નથી થતી. તેના માટે તો છેવટે તમારે સ્કૂલમાં જ જવું પડે છે, અભ્યાસ કરવો પડે છે. એટલે જ કોઈ કહે છે કે ગુલામીના જે મૂળિયા છે ને તે અંધવિશ્વાસમાંથી પેદા થતા હોય છે. અંધવિશ્વાસુ માણસો છેવટે ગુલામ બની જતા હોય છે. માટે ભણો ગણો, સ્કૂલે જાઓ, શિક્ષા પ્રાપ્ત કરો. અને હા, કોઈ કહે છે કે તમે એટલું જ બોલીને બંધ થઈ જાઓ કે લોકો તમે ફરી ક્યારે બોલશો તેની રાહ જુએ. તમે એટલું બધું ન બોલો કે તમે ક્યારે બંધ થશો તેની લોકો રાહ જુએ. ભણેલા ગણેલા લોકો જ્યારે ખોટાને સમર્થન આપવા લાગે ને તે સમાજનું સૌથી મોટું દુર્ભાગ્ય છે. જિંદગી જીવવાના ઘણા ઉપાયો છે, ઘણી રીતે જિંદગી જીવાય છે, પણ સર્વશ્રેષ્ઠ ઉપાય એ છે કે તમે પોતે સંતોષ થાઓ, તમને પોતાને સંતોષ થાય અને બીજા કોઈને દુઃખ ન થાય. તે જિંદગી જીવવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, સર્વશ્રેષ્ઠ રીત છે. અંધવિશ્વાસની અંદર માણસ ભગવાનને નથી શોધતો, પણ ડરના નીચે દબાઈ જાય છે. તે વિચારવાને લાયક નથી રહેતો, તે સવાલો નથી પૂછી શકતો, ગભરાઈ જાય છે. એટલે જ કહે છે ને કે તમારી જે દુર્દશા છે, તમે જે અંધવિશ્વાસમાં માનો છો, તમે જે પાખંડવાદમાં માનો છો ને, તમારી દુર્દશા છે ને તેના માટે તમે બ્રાહ્મણોને દોષ ન આપી શકો. કેમ કે તમે આટલું બધું ભણેલા ગણેલા હોવા છતાં પણ તમારામાંથી વિચાર શક્તિ હણાઈ ગઈ છે. તમે અંધવિશ્વાસમાં રાચો છો. તેમાં બ્રાહ્મણોનો શું વાંક? બ્રાહ્મણોનો કોઈ વાંક નથી. વાંક તમારો જ છે. તમે અંધવિશ્વાસ અને પાખંડવાદમાંથી બહાર નીકળો. માણસ અજ્ઞાની પેદા થાય છે, મૂર્ખ નહીં. પરંતુ પેદા થયા પછી તેને ઘણી બધી એવી બાબતો પીરસવામાં આવે છે, જેમ કે કાલ્પનિક વાતો, કાલ્પનિક ધર્મની વાતો અને ઘણી બધી અજ્ઞાનતાની વાતો, અંધવિશ્વાસની વાતો તેને પીરસવામાં આવે છે. તેથી જ માણસ મૂર્ખ બની જાય છે. તમે જેના માટે લડો છો ને છેવટે તમે તેવા જ બની જાઓ છો. જો તમે સુંદરતા માટે લડતા હોય તો છેવટે સુંદરતા પ્રાપ્ત કરો છો, સુંદર બની જાઓ છો. જો તમે સત્ય માટે લડતા હોય તો છેવટે સત્ય પ્રાપ્ત કરતા હોવ છો. અને જો તમે શ્રેષ્ઠતા માટે લડતા હોય ને તો છેવટે શ્રેષ્ઠ બની જાઓ છો. કહે છે કે માણસનો ડર તેના અંદરથી પૂરો થઈ જાય છે ને, ખતમ થઈ જાય છે, ત્યારે જ માણસની અસલી જિંદગી શરૂ થાય છે. માણસ જો કોઈને અત્યારે દોડીને નથી પહોંચી શકતો ને તો પછી તેને તોડીને પહોંચે છે. જે મંદિરની અંદર આરતી થતી હોય છે ને કે નિર્ધનને ધન મળે અને કોડીઓને કાયા મળે, તે જ મંદિરની બહાર હજારો ભિખારીઓ અને સેંકડો વિકલાંગો બેઠા હોય છે. પૈસામાં બહુ જ તાકાત હોય છે. જેને જોડે નથી હોતા ને, જેની પાસે નથી હોતા, તેના પોતાના જ તેનાથી મોઢું ફેરવી લેતા હોય છે. અને જેને પાસે હોય છે ને તેની પાસે પારકા પણ પોતાના થઈ જતા હોય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.